तौत्रिका तौत्रिकम मारा तनमा प्रगटिया અને મને અખંડ ભયો ઉજિયાસ કે તમારા હતા સર્વે મારા ટળી ગયા એમ ભાવે ભજે ભીમદાસ। तो साहेब सभी का बाप है और बेटा किसी का नाय। साहेब सभी का बाप है और बेटा किसी का नाय। पण जो बेटा होकर अवतरे तो પછી અને સાહેબ કહેવાય એના। तो साहेब तुझ में यूं बसे અને ज्योतिली में तेल के साहेब तुझ में यूं बसे ए ज्योतिली में तेल। ज्ञान की गानी फिराय के फिर देख ले उनका ए खेल जी। ओ ज्ञान की गानी फिराय के फिर देख ले उनका। આજનો પવિત્ર દિવસ મહાપુરુષોના સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ અને આ જે બધા સંત મેળાવડા છે ને એ કંઈક પ્રાપ્ત કરવા માટે છે। ઘણી વખત આમ સંતોને દુઃખ થાય। દુઃખ શેનું થાય? હું ને તમે ઘરેથી સમય કાઢીને આવીએ છીએ શેના માટે? કે ભાઈ સંત દર્શન માટે। આ બધું સમજવા જેવું છો થોડું। હું ને તમે ઘરેથી સમય કાઢીને આવીએ છીએ સંત દર્શન માટે। પવિત્ર શું કરવાનું છે? મહાપુરુષો હમણાં જે વાત કરી કે ભાઈ આ શરીર તો પંચ મહાભૂતનું ખોડિયું છે, એક દાડો પડી જ જવાનું છે અને આનામાં ગંદકી ભરી જાય એટલામાં તો ક્યાંય નથી એટલી તો પવિત્ર શું કરવાનું છે? તો બાપાએ હમણાં જ વાત કરી, પંકજ બાપાએ એની પર ભાર મૂક્યો કે ભાઈ મનને પવિત્ર કરવાની વાતો છે। આપણે શું પવિત્ર કરવાનું છે? મનને પવિત્ર કરવાનું છે। એટલે આપણે ઘરેથી સમય કાઢી સંતોના દર્શન માટે આવીએ છીએ, સંતોની વાણીથી કંઈક સ્નાન કરવા, પવિત્ર થવા। અને ગંગા કઈ? આ સંતોના મુખમાંથી જે વાણી નીકળી ને એ જ જ્ઞાન ગંગા। કદાચ મને તમને ખબર નથી, મહાપુરુષે એમ કહ્યું કે સાહેબ તુજ મેં यूं बसे ज्योतिली में तेल। મહાપુરુષોએ સહીઓ કરી છે। મહાપુરુષોની સહીઓ વગર કામ આગળ ચાલે નહીં। આમાં ભક્તિ બાપા ઘણી વખત કે તમે મનમુખી બની જાઓ તો આપા મતે કોઈ દાડો ભક્તિ થતી? ભક્તિ કરવા માટે ગુરુ મત જોઈએ।
ભક્તિ કરવા માટે શું જોઈએ છીએ? ગુરુમત. આપણા ગુરુની સહી ના હોય, આવા મહાપુરુષોની સહી ના હોય તો દાડા બગાડ્યા ભક્તિ કરીએ એવું કહેવાય? તમારો ગુરુ સહી કરે કે ના તું કરે છે બરાબર. એટલે સંતોએ આપણને કીધું કે ભાઈ સંતવાણીમાં જવું, સંતવાણીમાં જઈ સંતોના સત્સંગનું રસ શ્રવણ કરવું, સંતોને સાંભળવા શેના માટે? કે કંઈક આપણામાં કચાશ હોય. મહાપુરુષોએ કહ્યું છે કે સાહેબ તુજ મેં યું બસે. એટલે સંતોએ એક વાતમાં સહી કરી કે સાહેબ છ તો તારામાં, બીજે ક્યાંય છે? આ સંતોની વાતોમાં સહીઓ હોય કે સાહેબ તુજ મેં યું બસે. કે કેવી રીતે? કે જો તિલી મેં તેલ, જેમ તલની અંદર તેલ હંતાયેલું હોય, પણ તલમાંથી તેલ ક્યારે બહાર આવે? બરાબર પીસીએ ને, બરાબર આમ તલ પીસાય, બરાબર ગાણીની અંદર ગાણી ફરે, તેલના હાડ ચામાં અલગ કરી નાખે, ત્યારે તેલ બહાર આવે. આપણે રાતે 12 વાગ્યા સુધી જાગી શકતા નહીં, આપણામાંથી શું તેલ નીકળવાનું છે? સાહેબ સંતોની વાણી શ્રવણ કરવા માટે આપણે રાતે 12 વાગ્યા સુધી જાગી શકતા નથી. 12 વાગે કે બાપા રજા આપો કે શું કે હવે ઊંઘવું પડશે કે હા તમે તમારે સત્સંગ કરો છો કે હું ઘેર બેઠો બેઠો આપણું શું કે તમે તમારે સત્સંગ કરો. વચ્ચે અમે ભજનમાં ગયા, ભજનમાં ગયા ને બાપા એટલે આવો સામિયાણો બાંધેલો. હમી હાજમાં ખાવાના ટાઈમે તો બધી 1000-2000 પબ્લિક હતી. ખાવાના ટાઈમે 1000-2000 પબ્લિક. અને પછી જયારે બરાબર 10-11 વાગ્યા અને આવી રીતે 4-5 સંતોને બધા ભેગા થયેલા અને બાપા જેવા સંતે વાણીનો દોર હાથમાં લીધો. બાપાએ આંખ બંધ કરીને ત્યારે 1000 માણસ બેઠેલું હતું અને બાપાએ આંખ ખોલીને એટલે 50 જણા, એટલે 50 જણા બેઠેલા હતા. હમણાંનો જ પ્રસંગ સત્ય ઘટનાનો. અને બરાબર 50 જણા બેઠેલા હતા અને બરાબર બાપાએ વાણી ઊભી કરી એટલે 50 માંથી 40 ઊભા થઈ ગયા કે 10 તો ઘર ધણી જતા. ભાઈ 40 ઊભા થયા એટલે ભાઈ અમારા જેવા કીધું બેહો બેહો, આ સંતો એટલા બધા બાકી છે, આ સત્સંગ સાંભળવાનો છે કે બાપા અમારે અમને તમારી પર પૂરો ભરોસો, તમે હારો જ સત્સંગ કરવાના છો કે અમને કોઈ તમારી ઉપર અવિશ્વાસ છે? તમે કે હારો જ સત્સંગ કરવાના છો, પણ અમારે ઊંઘ્યા વગર ચાલશે? અને સાહેબ આપણે જેના આશ્રમમાં બેઠા છીએ, જેના નામના નેજા હેઠળ હું તમે ભેગા થયા છીએ, કબીર સાહેબની પદવી નગર રામાનંદ હતા ને, રામાનંદને કોઈ સાહેબ નથી કીધા, પણ કબીર સાહેબે આત્મજ્ઞાન પ્રગટ કર્યું, 18 ગોદડીનું જ્ઞાન કર્યું અને સાહેબની પદવી પ્રાપ્ત કરી. અને સાહેબની પદવી એમને કોઈએ આપી નથી, આત્મ અનુભવથી પ્રાપ્ત કરી છે. એ પરંપરાના આપણા બધા શિષ્યો છે. કબીર સાહેબની પરંપરાની આ વેલ ચાલી આવે છે. અને કબીર સાહેબની પરંપરાની જ્યારે વેલ ચાલે છે એમાં કબીર સાહેબે સ્પષ્ટ કહ્યું છે, જો આ સંતોની વાણીઓ છે ને ખાલી સાંભળીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવા માટે નથી હોતી. સંતોની વાણીઓને પચાવવી જરૂરી છે, સંતોની વાણીઓને સમજવી જરૂરી છે. અને જો ગુરુમુખી થયા હોઈએ તો સંતોની વાણીને ઘોડીને પી જવી પડે. હું તમે ભક્તિ કરવા બેઠા છીએ કે રમતો થોડી માંડી છે અહીંયા આગળ. હું તમે ભક્તિ કરવા બેઠા છીએ અને જ્યારે ભક્તિ કરી હોય આપણી જાતને ગુરુમુખી કહેવડાવતા હોઈએ ત્યારે ગુરુના વચનોને સિદ્ધ કરી અને પી જવા પડે. ગુરુના વચનોને તમારા આત્મસાત કરી લેવા પડે. અને સંતોની વાણીઓ કબીર સાહેબ શું કહે છે? કબીર સાહેબે પોતાની વાણીમાં સ્પષ્ટ કહ્યું છે કે ઊંઘ્યા સોનર ગયા 84 અને જાગ્યા સોનર જગ જીત્યા. મહાપુરુષોએ આ જગતની ઉપર જગ જીતવાનું એટલે સંતોએ હમણાં હાલ જ વાત કરી કે બહારની દુનિયાને જીતવાનો કોઈને અભરકો છે? આ જગત આખા તમારા ઘટમાં છે ને, આ ઘટ દેવદેવને આ જગતને જીતી લીધું ને પછી બધું જીતી જ ગયેલું છે. મહાપુરુષો તો એટલે વાત મૂકી છે, એટલે સંતોની વાણીઓને શ્રવણ કરવી. મહાપુરુષોએ કહ્યું કે સંતોને તેડવાનો ફાયદો શું? કે આ અમની ગાણીમાં પીલાશો તો તમારામાંથી તત્વ બહાર આવશે. સંતોની શબ્દની ગાણીઓમાં પીલાશો ને ત્યારે આમાંથી તત્વ બહાર આવવાનું છે. બાકી જો તમે દૈહિક ભક્તિ કરી
દૈહિક ભક્તિ એટલે દેહને અનુકૂળ આવે એ રીતે ભક્તિ કરી. સંતોએ હમણાં બાપાએ બહુ સરસ વાત કરી કે કબીર સાહેબે શું કર્યું કે ઊભા મોજ આવો તો ઊભા ભજન કરી નાખ્યું, ઊંઘતા મોજ આવો તો ઊંઘતા ભજન કરી નાખ્યું, બેઠા મોજ આવો તો બેઠા ભજન કરી નાખ્યું. પણ બધું ભજન કરીને મને તમને સમજાયું શું? સાહેબ નામ જે આપ્યું ને ત્યાં કબીર સાહેબ શું કહે છે? अखंड साहेब जी को नाम और सर्वे खंड अने जो ने अखंड साहेब जी को नाम और सर्वे खंड अने संतो खंडित मेरा सुमेर अने संतो खंडित मेरा सुमेर खंडित ब्रह्मांड अनखंडित मेरा सुमेरा खंडित ब्रह्मांड अखंड साहेब जी को नाम और सर्वे खंड और सर्वे खंड. કબીર સાહેબે કોના સાહેબ કીધો છે? સાહેબની પદવી પ્રાપ્ત કરી અને આપણે ભક્તિ જ્યારે કરવા નીકળીએ છીએ ઘણી વખત મને એમ થાય કે આવા પુરુષો આવા આયોજનો કરે છે, આવા મહાપુરુષો સમય કાઢીને દૂરથી આવે છે. શેના માટે? તો મારા ને તમારા જેવા અજ્ઞાની જીવો છે એનો કંઈક ઉદ્ધાર કરવા માટે થઈને આવે છે. મહાપુરુષોના પગલા શેના માટે છે? આ બધા મહાપુરુષો કોઈક ભજનનો ખર્ચ કરે છે, કોઈક આ સામિયાણાનો ખર્ચો કરે છે, કોઈક સંતોને સેવા પૂજાનો ખર્ચ કરે છે. શેના માટે? તો જે અજ્ઞાન પડ્યું છે મારી તમારી અંદર એને કંઈક દૂર કરવા માટે, કંઈક જ્ઞાનના પ્રકાશ કરવા માટે. તો કબીર સાહેબ કોને કહે છે કે સાહેબ કોને કીધો? તો તમારી મારી અંદર જે આ બોલી રહ્યો છે ને ચેતન, એને સાહેબ કીધો છે. બધું મટી જશે પણ આ ચેતન મટવાનો, આ તો બોલવાનો છે. અને મહાપુરુષો સહી કરી સબ ઘટ સાહેબ બોલે. મહાપુરુષો શું કહે છે કે સબ ઘટ સાહેબ બોલે. કબીર સાહેબ બોલતો હતો આપણે શું ગુનો કર્યો? જો સાહેબ કબીર સાહેબ પ્રગટ બોલતો હતો તો હું તમે ક્યાં છીએ? આપણે કઈ ગુના નથી કર્યા, આપણામાં પણ બોલે. પણ સંતોએ બીજી રીત એનો જવાબ વાળ્યો કે સબ ઘટ સાહેબ બોલે, હર ઘટ સાહેબ બોલે, માટે પરખ કરો. એનો ઓળખવાનો છે. અને ઓળખવાની જે માસ્ટર કી છે ને એ આપણા ગુરુ પાસે છે. ગુરુનું કામ એ છે કે તમારી અંદર જે પ્રગટ બેઠો છે ને એ તમને આંગળી મૂકીને બતાવે કે જો આ જે સાહેબ, જેને કોઈએ નિજ નામ કીધું, કબીર સાહેબ જેને સાહેબ કહે છે, જે બાપાએ વાત કરી કે રામે અધનામ કીધું છે, આ બધું તારી અંદર પ્રગટ બોલી રહ્યું છે. અને એ જ અખંડ છે. બાકી શબ્દો, બાકી બધું તો ખંડિત છે. અખંડ શું છે કે અખંડ સાહેબજી કો નામ. આ ચેતન છે ને એ જ અખંડ છે. અને કબીર સાહેબે કહ્યું છે કે પરિબ્રહ્મ પરમાત્મા ચેતન છે, એ અંશ છે, આપણે બધા એના અંશી છીએ. અત્યાર સુધી આવું ચાલતું હતું, પણ કબીર સાહેબે એની ઉપર પણ વાત કરી કે એ અંશ છે ને, આપણે અંશી છીએ. કબીર સાહેબે એ પદને પ્રાપ્ત કર્યું કે પોતે અંશાવતાર બન્યા અને પાછળ એમના અંશી બધા ચાલ્યા ગયા. એ પદને પ્રાપ્ત કરવાની એટલે મનનમાં તમને કબીર સાહેબ શાન કરે છે. સંતોની હંમેશા શાન હોય. અને શબ્દની શાન જે છે ને, હું તમને એક ઉદાહરણ આપું ને તમને ખબર પડે કે શબ્દની શાન શું કહેવાય. મહાકવિ કાલિદાસ થયા અને કાલિદાસે પોતાના બહુ એમણે કાવ્યો રચ્યા, પણ છેલ્લી અવસ્થામાં
એટલે એમના બહુ કોઈ રોગ નહોતો, પણ છેલ્લી અવસ્થામાં મહાકવિ કાલિદાસ એક ગ્રંથ લખવા બેઠા અને એ ગ્રંથનું નામ હતું કુમાર સંભવ. બરાબર સાંભળવા જેવું છે કે શબ્દની તાકાત શું હોય. આ શબ્દ મનન તમને જે સંતો આપે છે, આ સંતો જે શબ્દો બોલે છે, એ શબ્દની તાકાત શું હોય એ મનન તમને ખબર હોવી જોઈએ. શબ્દ ફેંકી દેવાય નહીં. મહાપુરુષોએ કીધું કે શબ્દ આર, શબ્દ પાર, આ શબ્દ કી ઢગઢેરિયા, વો શબ્દ કી કોઈ શાન સમજાવે ને, વો સદગુરુ હમેરિયા. શબ્દો તો ઘણા પડ્યા છે, એની શાન મનન તમને કહે. અને શબ્દોની શાન એટલે શું? હું તમને ટૂંકો દાખલો આપું. શબ્દ કોને કહેવાય? શબ્દની તાકાત શું હોય? શબ્દની તાકાત એટલી હોય કે બરાબર ચિત્રોડ, કચ્છની અંદર ચિત્રોડ ગામ છે, ત્યાંની આગળ થોડા જાઓ એટલે જંગી ગામ છે. ચિત્રોડની અંદર દાદો ત્રિકમ એ ભક્તિ કરે, ભજન કરે, સ્મરણ કરે. કબીર પરંપરાના કચ્છના કબીર કહેવાય જો બંને. દાદો મેકરણે કચ્છનો કબીર કહેવાય અને દાદો ત્રિકમે કચ્છનો કબીર કહેવાય છે. એટલે બે મહાપુરુષો અલગ અલગ જગ્યાએ ભક્તિ કરે છે. અહીંયા ચિત્રોડની અંદર દાદો ત્રિકમ ભક્તિ કરે, આ બાજુ જંગી ગામની અંદર દાદો મેકરણ ભક્તિ કરે. દાદો મેકરણ મનમાં વિચાર કરે કે આજ સંતોનું સાનિધ્ય કેળવવું છે, જે જોવા કેવું સમજવાનું છે. મનન તમને કશી ખબર નથી, પણ આ તો પરમ તત્વને પામેલા સંતો, પોતાના નિજ આત્માને ઓળખેલા સંતો એ પણ વિચાર કરે કે મારા સંતનું સાનિધ્ય કેળવવું જોઈએ. એટલે મેકરણ દાદો મનમાં વિચાર કરે કે મારે દાદા ત્રિકમના મળવું છે, અને દાદા ત્રિકમના મનમાં વિચાર ઉભો થાય કે લાઈ મેકરણ દાદાના દર્શને જતો આવું. સાહેબ અહીંયાથી ઘોડી લીધી છે દાદા ત્રિકમે અને જંગી ગામની અંદર જાય. જંગી ગામની અંદર દાદો ત્રિકમ અને દાદો મેકરણ બે શબ્દના વરેલા પુરુષો, શબ્દના મરમી. ગુરુએ શબ્દ આપ્યો, એક જીનામ કે, બીજો સીતારામ કે. કાપડી પંથની અંદર મેકરણ દાદાએ જીનામ શબ્દ આપ્યો, અને આ બાજુ દાદા ત્રિકમે રવિભાણ સંપ્રદાયની અંદર સીતારામ શબ્દ આપ્યો. એક જીનામનો ઉપાસક, એક સીતારામનો ઉપાસક, પણ બંને મૂળ તો ગુરુ શબ્દના ઉપાસક. નામ ફેર પણ તત્વ ફેર, આ સમજવાનું છે. કદાચ નામ ફેર હોય પણ તત્વ ફેર કોઈ દાડો હોય? તત્વની બે ઓળખાણ, બંને જણાનું ભજન બોલે. 4 કલાક સત્સંગ કર્યો છે મેકરણ દાદાએ, અને ત્રિકમ સાહેબે કેટલા કલાક સત્સંગ કર્યો? 3-4 કલાક સત્સંગ કર્યો. શબ્દની તાકાત કોને કહેવાય? અને બરાબર ત્રિકમ સાહેબની ઘોડી હતી, આ ખુલ્લા ખેતર હશે, અને ત્રિકમ સાહેબની ઘોડી મેકરણ દાદાના ખેતરમાં ઘૂસી અને ઉભો પાક હતો એને ચરી ગઈ. એટલે કોક મેકરણ દાદાના સેવકે ક્યાંય મેકરણ દાદાના કાનમાં ફૂંક મારી કે દાદા મેકરણ કે શું કે આ ત્રિકમ સાહેબનું ઘોડું છે ને, કે આ ત્રિકમ સાહેબનું ઘોડું એ આપણો બધો ચાહટો ચરી ગઈ છે, કે આપણો બધો ચાહટો ચરી ગઈ. અને સાહેબ આ ભજનના શબ્દના મરમી પુરુષો અને 4 કલાક સત્સંગ કરીને બેઠેલા. જોજો સમજવાનું છો સત્સંગનું પ્રભાવ શું હોય. 4 કલાક સત્સંગ કરીને બેઠા હતા અને મેકરણ દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે મારું હારું ઘોડું ટળતું એ નથી. ખાલી મેકરણ દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે મારું હારું ઘોડું ટળતું એ નથી. આટલું કીધું ને ત્યાં ઘોડું મરી ગયું. ઘોડું ત્યાં શું થયું? મરી ગયું. કોઈ કે ત્રિકમ સાહેબને એમ કીધું કે બાપુ કે શું આ ઘોડું તો મરી ગયું કે આપણું. ત્રિકમ સાહેબ પાછા ઉભા થઈને ગયા, ઘોડીના માથે હાથ ફેરવ્યો, એને કહ્યું કે બેટા આપણે હજુ ચિત્રોડ સુધી જવાનું છે, અને મેકરણ દાતો લક્ષ્મણ જતીનો અવતાર કહેવાય, એ બોલે એમાં આપણે ખોટું લગાડાય. હાલ બેટા હાલ ઊભું થા. એમાં ઊભું થઈ ગયું. પેલા એકે કીધું ઘોડું મરી ગયું, બીજાએ કીધું ઘોડું ઊભું થઈ ગયું. એટલે કોઈ ત્રિકમ સાહેબનો જય જયકાર કર્યો. મેકરણ દાદા કે વાહ ત્રિકમ સાહેબ વાહ. એટલે ત્રિકમ સાહેબે પછી ઠપકો આપ્યો છે સાહેબ કે હું વાહ વાહ કરો મેકરણ દાદા કે શું આ 4 કલાકનો સત્સંગ પોણી ગયો કે આપણો આ શબ્દની. એટલે તમે અહીંયા સત્સંગ સાંભળીને જાઓ ને, એટલે તમારે એવું નહીં વિચારવાનું કે તમે ખાલી હાથે જઈ રહ્યા છો. સાહેબ આ સંતોની વાણી કોઈ દાડો અફળ જાય? તમે જેટલી કલાક બેઠા હોય ને એટલું તમારું ભાથું તૈયાર થઈ ગયું હોય, પણ મારું તમારું ખર્ચાય છે ક્યાં ખબર છે?
હું તમે આ બધું પ્રાપ્ત કરીએ છીએ, ખર્ચાઈ છે ક્યાં? ઘેર જઈએ ને, ઘેર અને ફળાક દઈને બાયણું ખખડાઈએ. કદાચ હવે તમે રાતે 2:30 વાગે ઘેર જાઓ એટલે પાકી નિંદ્રામાં કોઈ જલ્દી જાગે? જો આ સમજવાનું છે કે સંતોની વાણીઓ ભજન ઉતારી દેવાના છે, ભજનના આત્મસાત કરવાના છે. રાતે 2 વાગે 2:30 વાગે બાયણું ખખડાઈએ, કદાચ ખોલવામાં 10 મિનિટ મોડું થાય ને એટલે આપણા મોઢામાંથી પહેલો શબ્દ અરે ડોબા જેવા છે બધા, કે ખોલતા નહીં, કે બસ સાહેબ આટલું બોલ્યા ને આ 3 કલાકનું બળ જતું રહ્યું. ભાઈ ઘરમાં ડોબાઓ જ પાક. આ બોલતા વિચાર કરવો. સત્સંગી બન્યા પછી સૌથી પહેલો વાણીનો વિવેક આવવો જોઈએ. જેમ તેમ બોલાય નહીં. તમે ગુરુમુખી થાવ ને એટલે આ મુખમાં જે તે વસ્તુ મુકાય નહીં. તમે ગુરુમુખી થાવ એટલે આ મુખમાંથી જેમ તેમ વસ્તુ બોલાય નહીં. તમે ગુરુમુખી થાવ એટલે વાણીનો વિવેક ના ચૂકાય. ભાઈ કે મારા ઘરમાં કશું સીધું નહીં થતું, એટલે પણ શેનું થાય? તારા જ શ્રાપ નડ્યા છે. આ તું જ બોલ્યો છે. રાતે 2 કલાક 3 કલાક ભજન ગઈને ગયા હોઈએ, આપણે સત્સંગ કરીને ગયા હોઈએ, સત્સંગ સાંભળીને ગયા હોઈએ અને ઘેર જઈને ગાળો દેતા હોઈએ. આ સત્સંગ સાંભળેલો હું કામનું. એટલે એમણે કહ્યું છે, હું મહાકવિ કાલિદાસની વાત કરતો હતો. કુમાર સંભવ નામનું એમણે પુસ્તક લખ્યું અને પુસ્તકની અંદર શેની વાર્તા હતી? શબ્દની તાકાત જોજો. એની અંદર વાર્તા હતી શિવ અને પાર્વતીની. એટલે શિવના પાર્વતીનું વર્ણન કર્યું. શિવના પાર્વતીનું વર્ણન કર્યા પછી એમના લગ્નનું વર્ણન કર્યું. એ પુસ્તક છે, હજુ અધૂરું છે, હજુ અધૂરું છે. અને બરાબર શિવ પાર્વતીના લગ્નનું વર્ણન કર્યા પછી લગ્ન પતી ગયા, બંને જણા ઘરે ગયા અને અહીંયા મહાકવિ કાલિદાસે લગ્નની પ્રથમ રાત્રિનું વર્ણન કરવાનું શરૂ કર્યું. આમ લખવાનું શરૂ કર્યું, ખાલી શબ્દ માંડ્યો ખાલી, અને ત્યાં આગળ બ્રહ્માંડમાં ખબર પડી. એટલે પાર્વતીએ પૂછે છે, સરસ્વતીને બોલાવી કે આ કયો ગાણો છે, કે આ કયો ગાણો છે જેનો શબ્દના વિવેકની ખબર નથી? એને એ ખબર નથી કે આ શબ્દ લખાય કે ના લખાય? કે બધું લખાય પણ પોતાના મા બાપના એકાંત વિશે લખાય કોઈ દિવસ? ના લખાય. સરસ્વતીને બોલાવીને કહ્યું છે કે આ કયો પુરુષ છે? શાસ્ત્રમાંનો ઉલ્લેખ છે સાહેબ કે એને લખ્યું છે કુમાર સંભવ નામનો ગ્રંથ હજુ અધૂરો છે. એમાં એણે પોતાના માતા પિતા કે શિવ પાર્વતીના એકાંતનું વર્ણન શરૂ કર્યું. પહેલો શબ્દ પાડ્યો, પાર્વતીએ સરસ્વતીને બોલાયા કે આને રોકો, આ લખાય, આ મર્યાદા બહાર જવું જોઈએ. સાહેબ પહેલો શબ્દ પાડ્યો ને અને બીજા દિવસે કાલિદાસનો પક્ષઘાત થયો, લખવો મારી ગયો અને કાલિદાસ મરી ગયા. એ ગ્રંથ હજુ અધૂરો છે. તમને શબ્દની ખબર હોવી જોઈએ. એટલે બાપાએ બહુ સરસ વાત કરી. નીચે બેહવું બહુ સરળ છે, આ ઉપર બેહીને બોલવું ને થોડું અઘરું છે, કારણ કે અહીંથી વિવેક ચૂક્યા ને તો એનો ક્યાંય આરો નથી. આ જગ્યા છે ને આજે એ વિવેકની જગ્યા છે. આમાં શબ્દોનો વિવેક અમે ના જાળવી શકીએ. તો એક વખત તમે નીચે બેસીને કદાચ એકાદ શબ્દ ના સાંભળો તો કદાચ માફ થઈ જાય, પણ અહીંયા બેઠા પછી એક શબ્દ બોલવામાં ચૂક થાય તો ગુરુ મહારાજ એને માફી આપતા. એટલે મહાપુરુષો કે કબીર સાહેબ કહે છે કે અખંડ સાહેબ જી કો નામ और सब खंड है, खंडित मेर सुमेर, खंडित બ્રહ્માંડ है. દરેક વસ્તુ ખંડિત છે, પણ ગુરુનો શબ્દ આત્મ તત્વ આ કોઈ દિવસ ખંડિત. સાહેબનું નામ ગુરુએ જેને નિજ નામ કીધું છે, તમને જે નામ શબ્દ આપ્યો છે એ કોઈ દિવસ એનો નાશ થવાનો અને એનું વાણ બને તમારે તરવાનું છે, એ જ ઉગરવાનો આરો છે. ત્યાં કબીર સાહેબ આગળ શું કહે છે કે તમે નવરા બેઠા છો, સમય ખોટા શ્વાસ. કબીર સાહેબે શ્વાસ ઉપર કેટલી વાત કરી. બાપાએ કીધું નહીં કે શ્વાસ શ્વાસ મેં કર સુમરની, વૃથા શ્વાસ મત ખોય, કલ જાને ઇસ શ્વાસ કી ફિર આવન હોના હોય. કાલે મનન તમને આ શ્વાસ મળવાનો છે કે નથી મળવાનો? આપણે બધા અત્યારે બેઠા છીએ, આ જેટલું મેળવ્યું ને એ આપણું પોતાનું. આજે જે સત્સંગ સાંભળ્યો એ પોતાનો. કાલે કદાચ તમને આવા મહાપુરુષોના દર્શન થાય કે ના થાય, કદાચ આવા મહાપુરુષોના શબ્દો કાને પડે કે ના પડે, તો આજનો લાવો લીજીએ, કાલ કોણે દીધી છે? આજનો લાવો છે, વર્તમાન. એટલા માટે ગંગા સતીને પાનબનને સમજાવ્યું એટલે કીધું કે વર્તમાનમાં રહેવું.
સુધારવાનું છે વર્તમાન. કાલ આપણે બદલી શકવાના નથી. આવતીકાલ આપણને ખબર નથી. જે ખબર છે આજની છે. એટલે આજે મહાપુરુષોનો સંગ મળ્યો. સાહેબ, આપણામાંથી સૂક્ષ્મ અહંકાર નથી જતો. ગંગા લાખા લોયણના સત્સંગમાં તમે જુઓ, લોયણ લાખાને સમજાવે છે કે લાખા કે શું સદગુરુ અને સંત આ બેને કોઈ દાડો અલગ સમજવા. આ તમને લાગે અમે આમ બધી જગ્યાએ સત્સંગ કરવા જઈએ ને, પેલા દરવાજામાં પહેતા પૂછે કે ચિયા સંપ્રદાયના ગુરુ આયા છે. એટલે આ ગુરુ સંપ્રદાયના ના હોય. ગુરુ તો ગુરુ હોય. ગુરુને સંપ્રદાયના વાળા નડતા. અને કેટલાય તો એવા હોય સત્સંગમાં આવે 4 કલાક બેહી રહે પણ હરામ બરાબર અમને સીતારામ કરવા આયા હોય. પેલો સૂક્ષ્મ પડ્યો હોય ને એ અંદરથી જતો. અને ઘણી વખત કોઈને એવું હોય કે અમે પૂર્ણ જ્ઞાની, પાછું કોકને એવું હોય ને કે અમને બધું ગુરુએ આપી જ દીધું છે, હવે અમારે કોઈની પાસેથી કશું લેવાની જરૂર. પણ અમે તો એવું કહીએ છીએ કે તમારી પાસે વધારે હોય તો થોડું અમને હાલો, કારણ કે અમારે જરૂર છે. તમારી પાસે કંઈક વધારે હોય તો અમને આપો, અમારે જરૂર છે. કારણ કે સંતોએ તો અમને કહ્યું છે, અમારા સદગુરુએ, આપણા સદગુરુએ, મારો ને તમારો સદગુરુ અલગ ના હોય, આપણા બધાના એક સદગુરુ હોય. અને સદગુરુ કબીર સાહેબના વખતથી આ વાત ચાલી આવે છે કે અધૂરા હોય ને તો પૂરા થઈએ. આ જ્ઞાન સત્સંગની વાતમાં કેવું હોય કે અધૂરા હોય તો પૂરા થઈએ, અને પૂરા હોઈએ ને તો ભરી ભરીને લઈએ. આ ભરી ભરીને પીવાનો રસ છે. બાપાએ જે વાત કરી આ રસ કે રામ રસ એસા હે મેરે ભાઈ, આ પીઓ ને તો અમર થઈ જાય, કાયા અમર થઈ જાય. એટલે મહાપુરુષોએ કીધું કે ધરતા ક્યો નહીં ધ્યાન. બહુ સરસ વાત કરી. ધરતા ક્યો નહીં ધ્યાન, ઓ ધરતા ક્યો નહીં ધ્યાન, હે બાકી સબ દ્વંદ है, जिलक रे 84 का जीव माया के राफंद है. अने माटे ओ चंचल मन स्थिर राख, चंचल मन स्थिर राग, सोई भलो रंग, उलट सुलट भर पीव अमृत गंग. और जिनको साहेब जी से प्रीत, जिनको साहेब जी से प्रीत, वही निरबंध है. ऐसा संतन के रे साथ सदा ही आनंद है. सोई रे संतन के साथ सदा ही आनंद है. ए दया रे धर्म दिल राख, सोई भक्ति को अंग है. दया रे धर्म दिल राख, सोई भक्ति अंग है. कहत कबीर सत सत, अने कहत
બન તો પતંગ जी अखंड साहेब जी को नाम और सर्वे खंड खंडित मेर सुमेर खंडित ब्रह्मांड खंडित ब्रह्मांड એટલે છેલ્લે કારણ કે બાપાએ બધી વાત કરી જ નાખી છે પણ ટૂંકમાં મારે કહેવાનું એટલું છે આ જેટલા બેઠા ને એ દરેકને ખાસ કહું કે આ જાગેલું આ સાંભળેલું એના કરતાં વિશેષ આ સાંભળેલું મનન કરેલું અને એનાથી વિશેષ મનન કરીને આચરણમાં ઉતારેલું આ કોઈ દાડો અફળ જવાનું સાહેબ આ લખી રાખજો આ સંતોએ આપેલું વરદાન છે સંતોના સાનિધ્યમાં તમે જેટલા બેઠા આ તો તમને લાગે હમણાં બાપા એક જ લીટી જે વાણીની કીધી ને કે આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા એમાં તમારો ભાવ ગુરુના સાનિધ્યમાં તમે ખાલી કશું ના ટેકની વાત સંતો કરે ને ટેક શું કહેવાય ખાલી એટલી ટેક લો ને કે જ્યાં સુધી સંતો બેઠા છે ત્યાં સુધી હું બેહીશ જ્યાં સુધી સંતો બોલશે ત્યાં સુધી હું સાંભળીશ તોય સાહેબ તમે બોલો ને એવું થવા માંડે હવે હું નહીં કહેતો પ્રીતમ કઈ નહીં ગયા છે ખાલી તમે આટલી ટેક રાખો ખાલી તમે અને છ દાખલા હું પછી વાત કરીશ કે ખાલી એટલી ટેક રાખો કે સંતો બેસે ત્યાં સુધી બેસીશ સંતો બોલશે ત્યાં સુધી હું સાંભળીશ સાહેબ આટલી જીવનમાં ટેક પાડો ને અને અમે ફરી ફરીને કહીએ છીએ કે આ વસ્તુ અફળ નથી જતી નથી જતી નથી જ જતી કારણ કે સંત વચન એ પારસ છે અને પારસનું કામ લોઢાને કંચન બનાવવાનું જ છે પણ સંત ઓર પારસ में बड़ो अंतरो जान કારણ કે પારસ લોઢાને કંચન કરે અને સંત કરે છે આપ સાહેબ અમે બધા છીએ ને એવા બધા લોઢા હતા કશું જીવનમાં કર્યું નથી આ તમને લાગે બાપા હારું બોલે પણ અમને જ ખબર તમને કેટલું આવડે છે તમને એમ લાગે બાપાએ મોજ કરાઈ પણ અમને પૂછો અમે શું કર્યું છે અમારા અનુભવો અને ભક્તિ અનુભવની છે બાપાએ આપણે પેલા ગોળની વાત ના કરી કે ખાય નહીં ગળ્યો એટલે કેટલો ગળ્યો સાહેબ કશું નથી કર્યું આ જીવનમાં અમે કશું નથી કર્યું ખાલી આ સંતોની આ ચરણ માથે ચડાવી છે જીવનમાં કર્યું છે શું ખાલી આ સંતો છે ને મહાપુરુષો અમારા ગુરુ થઈ ગયા એમના ગુરુ થઈ ગયા આવા બધા સંતો પાછળ બેઠા છે એમની ચરણને લઈને માથે અડાડી છે ને તો સંતોએ માથે બેહાડ્યા છે આજે અમને આ સંતોની કૃપા આટલી બધી મોટી છે ઉગારામ બાપાને આપણે આજે પૂજીએ છીએ ઉગારામ દાદાએ કીધું ઈર્ષા કરે બાપાને કે મારાથી તો પદ્માસન નહીં વડાય એક આસનની તમે વાત કરો મારે શું કરવાનું સાહેબ ગુરુ જ કહી શકે કે ઉગા તો ઊંધો પડ્યો ભજન કરજે એ લેખે લાગેલું છે કે જા આ ગુરુ કહી શકે સાહેબ એટલે ગુરુનો સંગ સંતોનો સંગ કોઈ દાડો અફળ જતો સંતોનો સંગ લેવા મહાપુરુષોનું સાનિધ્ય આપણી બધાની આજે ખરેખર બહુ બળભાગ્ય છે કે રાજકોટ ગુરુ ગાદીથી પંકજ બાપા પધાર્યા છે આ બાજુ વિરોચનનગરથી ભરત બાપા ભલે તમારા માટે એવું હોય કે બાપા તો આ દર અઠવાડિયે બાપાનો આટો હોય પણ આવા સંતોને ઓળખવા આ સહજમાં મળે ને ઘણી વખત એવું થાય સહજમાં મળે એની કિંમત ના હોય હા હા એવું હોય છેક ચોરડીથી હવે તમે ખબર છે અહીંથી ચોરડી જો એટલે 6 કલાક થાય ચોરડી જવું હોય ને તો 6 કલાક ગાડીમાં રહો ને ત્યારે ચોરડી આવે ત્યાંથી બાપા આવ્યા છે શૈલેષ બાપા તો આ સંતોના મનમાં કેટલો ભાવ છે ઘણી વખત અમને એવું થાય તમને એમ થાય કે સંતો નવરા સંતોનું ક્યાં કહો હા એમને ક્યાં ધંધા કરવાના છે પણ સાહેબ આ સહજમાં મળ્યું હોય ને ગંગા કિનારે રહેતો હોય ને હું તમને એક ટૂંકી વાત કરી મારી વાત પૂરી કરું પછી આપણે બાપાને આપીએ કે અમારા ગુરુ હતા એટલે એક ભાઈ બરાબર ગિરનાર ચડ્યો ગિરનાર અને ગિરનાર ચડીને નીચે આવ્યો
અને અહીં અમારા ગુરુ પાસે આવ્યો ને ગુરુને પ્રસાદી આપી. પ્રસાદ મળે ને, પ્રસાદ આપી કે લે ભાઈ આપ બાપુ ગિરનારનો પ્રસાદ, હું ગિરનાર ચડીને આવ્યો. એટલે બાજુમાં એક સેવક બેઠેલો, એટલે બાપુએ પ્રસાદ લઈને સેવકને આપ્યો કે લે ભાઈ ગિરનારની પ્રસાદ છે. એટલે પેલાને શું ગિરનારની પ્રસાદ બાપુ, એટલે એને બાજુનો ભાઈબંધ હતો ને એને હાલ દીધી કે લે પ્રસાદ ખાઈ જજે. ગુરુ મહારાજે ધ્યાન રાખ્યું, કારણ પ્રસાદ ખાધો. પછી બીજી વખત આવ્યો કે બાપુ એક થોડું કામ પડ્યું હતું. કે શું કામ પડ્યું? કે બાપુ એક થોડી તકલીફ આવી છે ધંધામાં, અને એક સહેજ તમારી કૃપા થઈ જાય ને. કે બાપુ કે કૃપા કાલ થઈ જાય, કૃપા કાલ થઈ જાય, પણ હું કહું એમ કરવું પડે, હું કહું એમ કરવું પડે. કે શું બાપુ? કે કાલ ગિરનાર જજે અને 10,000 પગથિયા ચડજે. કાલ ક્યાં જજે? ગિરનાર ચડજે અને 10,000 પગથિયા ચડજે અને ત્યાં પ્રસાદ ધરાઈને મારી જોડે આવજે. કે તારે શું કરવાનું છે? ત્યાં 10,000 પગથિયા ચડજે અને ત્યાં પ્રસાદ ચડાઈને આવજે, અને પ્રસાદ હું તને આલ્યું એ ખાઈ જજે એટલે મટી જશે. કે બાપુ તો તમે કાલ નતો આલ્યો? કે ડફોડ એ જ આલ્યું તું, પણ તને ખબર ના પડી. આ સંતોનો અનુભવ આ છે કે ગિરનારની ચોટે જઈને આવો, ગિરનારની ટોચે જઈને આવ્યા હોય ને ત્યાંથી આ શબ્દરૂપી પ્રસાદી, આ વચનરૂપી પ્રસાદી મારા ને તમારા માટે લાયા હોય. ને ગિરનાર એટલે જે આધ્યાત્મિકતાની ટોચ છે ને, જેને કોઈએ 10મો દ્વાર કીધો છે, કોઈએ ગુરુનો દેશ કીધો છે, કોઈ એને બ્રહ્મ તત્વ કીધું છે, ત્યાં જઈને મારા ને તમારા માટે કંઈક વસ્તુ લાયા હોય અને આપણને આલી હોય, પણ આપણને કિંમત ના હોય, કોકને હાલ દઈએ. પછી ગુરુ કે આ મેળવવું. એટલે ટૂંકમાં આવા મહાપુરુષોની બલિહારી છે. મારા ને તમારા કંઈક કર્મો એવા સારા હશે કે આવા મહાપુરુષનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું. એટલે આવા સંતોના વાણીનો વિવેક રાખવો, આવા સંતોની વાણીને જેટલી સાંભળી શકાય સંભળાય એ શ્રેષ્ઠ છે. એને તમે ગ્રહણ કરો, કંઈક સમજો તો ઉત્તમ છે, અને જો જીવનમાં ઉતરે ને તો પછી બેડો પાર છે. આ સંતો તરી ગયા. મેં કહ્યું ને અમે કશું કર્યું નથી, પણ આવા સંતોની ચરણ રત્ન માથે ચડાવી છે. ત્યારે સંતો એનું પરિણામ અમને આલ્યું છે, અને અમારે કઈ આવતા જન્મની રાહ નહીં જોવી પડી. જે આપ્યું ગુરુ મહારાજે આપ્યું છે, બસ આ પ્રાપ્ત થાય. જાતે ગુરુ બનાતું નથી, જાતે મોટા બનાતું નથી. આ આપણને મોટા હોય ને એ મોટા બનાવે. બાપાએ હમણાં બહુ સરસ કીધું કે ઊંચા, કબીર સાહેબે કહ્યું છે, બાપા એને મેં તો નથી કીધું, કબીર સાહેબે કીધું છે કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે પણ નીચા ચાલે ના કોઈ. સાહેબ આપણને નમતે જોર આવે છે. હું તમને આખું જ કહીશ, મને અડધું કહેતા આવડતું એને. આપણને નમતે જોર આવે છે, અને અમે તો બધે જઈએ એમનો અનુભવ થાય. મેં ના કીધું બધા તો પૂર્ણ જ્ઞાની બનીને જ આવ્યા હોય. એમનો તો એમ જ હોય કે ઘણી વખત અમારું ટેસ્ટ લેવા જ બેઠો હોય કે આ કેવો સત્સંગ કરે છે. અને જો આજે અમે સત્સંગ કરીને જઈશું ને એટલે કાલે પછી ચોપડા ખોલશે કે આ વાક્ય કીધું તે ખોટું હતું, કબીર સાહેબ ના પાડે છે. આવા ચોપડા કાલે ખોલશે. હા, અરે બાપાએ જે વાત કરી, પેલા જે સંત હતા એમણે આ વાત કરી, એમાં તો કબીર સાહેબ ચોકડી મારી છે. કે કબીર સાહેબ નહીં મારી, નિરાંત કે નિરાંત સાહેબ ના પાડે છે. કે આ તો કોઈ ત્રિકમ સાહેબ નો આવે કે ત્રિકમ સાહેબ ની તમે વાત કરી ને, એમાં ત્રિકમ સાહેબ ની વાણીમાં કંઈક અલગ છે. કે સાહેબ આ બધી પડોજણ બધી બહાર નીકળવાનું છે. આ ધંધા ગુરુમુખી ના હોય એટલે કીધું ને આ બધા બધું સૂક્ષ્મ ને કાઢવાનું છે. આ તો બધું સ્થૂળ તો નીકળશે પણ સૂક્ષ્મ નીકળશે. આ સંત, એક સંત કોઈએ લખીને મોકલ્યું કે બાપા કે શું કે મને કોઈ દિવસ અહંકાર આવતો નથી. બાપાએ ચિઠ્ઠી વાંચીને ત્યાં જ અટકાઈ ગયો, બોરે ભાઈ આ શું લખ્યું છે કે મને અહંકાર આવતો નથી, આ અહંકાર જ છે. આ તું આ કાળ મગજમાંથી પહેલા. એટલે આ ને સંતોના પાસે જઈએ તો બહુ સૂક્ષ્મ થવું. કબીર સાહેબે કહ્યું છે કે સાહેબે રંગ રચ્યો સંત જીણા, કે સંત જીણા કે ના મારા સાહેબ જીણા. આ સાહેબે રંગ રચ્યો સંત જીણા. કબીર સાહેબ કહે છે કે સંતો એક એક બુંદ સે ભઈ રચના. આટલા વાત મૂકી છે કબીર સાહેબે. તો સાહેબની વાત તો શું કરવી આપણે, રાતોની રાતો નીકળી જાય. કે સાધુ એક એક બુંદ સે ભઈ રચના, આ પશુ પક્ષી માનવ જીવ સબ અપના. બોલો કોને પરાયા ગણશો? આપણે માણસને પોતાના ગણતા નહીં. અરે માણસની વાત જો હગ્ગો ગુરુમુખી હોય, હગ્ગો ગુરુ ભાઈ હોય ને તોય આપણે પોતાનો ગણતા નહીં. એની વાતમાંથી આપણે તણખા બહાર કાઢીએ કે આ તું ખોટું બોલે છે.
તમે જો ગુરુમુખી બેઠા હોય તો વિવાદે ચડી જાય, એટલે તને ગુરુએ આલ્યું એ પેલા ના આલ્યું, એમાં તમે એનો વિવાદ કરો છો. પેલો કે એના કરતા મને વધારે ખબર પડે છે. આ તો સારું છે, આપણે તો બધા વિવેકી માણસો બેઠા કરે એવું થાય. અમને 5 જણને બેહાડ્યા હોય ને એટલે બહાર બધા વાતો કરતા હોય કે શું કે ચાદરો તો અમે ઓઢેલી છે, પંજા પરવાના તો અમે લીધા છે, આપણને સ્ટેજ માથે સ્થાન નહીં. હાલો આ ડખો નવો ડખો ઉભો થાય. એટલે બીજી વખત પેલા આયોજક વિચાર કરે કે આ સંત મેળાવડો કરવા જેવો નહીં. બાર કે બાપા બહુ સરસ સંત મેળાવડો કર્યો, પણ કે આ કર્યો હવે નહીં કરું. કે કેમ? કે સંતો બાખડે, આપણે બાખડે તો સારું છે. સાહેબ આ વિવેક, સંતોનું સાનિધ્ય કેળવવું, આવા સંતોની બલિહારી છે. એટલે આવા સંતોને સેવવા અને સંતોને સેવે બેડો પાર છે. એટલે કબીર સાહેબની બહુ અગાધ વાત છે. કબીર સાહેબની વાત એમણે પોતે કહ્યું છે કે કબીર મન પંછી ભયા ઉડ ચલા આકાશ, આ વૈકુંઠ તો ખાલી પડા હરિભક્તન કે પાસ. આ બધું એમનું ખોડ્યું જતું રહ્યું, પણ એમનું જ્ઞાન અને હજુ આપણે બહુ ગર્વ કરવા જેવું છે. અમે બધી જગ્યાએ સત્સંગ કરવા જઈએ, જૈનમાં જઈએ અને બધી જગ્યાએ અમે સત્સંગ કરવા જઈએ, બધા ધર્મોની અંદર, પણ કબીર સાહેબની વાતની ઉપર બીજી કોઈ વાત નથી આવતી. આપણા માટે ગર્વ નથી આ કે કબીર સાહેબની વાત આવે ને એટલે એમને માનવું પડે કે ના કબીર સાહેબે કહ્યું ઓકે. કબીર સાહેબની ઉપર બીજી કોઈ વાત નથી, એમની પર કબીર સાહેબની સહી થાય ત્યારે વાતની પુષ્ટિ થાય. આવા મહાપુરુષ આપણા માટે આવું અગાધ જ્ઞાન, એટલે કદાચ એટલું બધું ના પચાવીએ પણ ખાલી ગુરુનો વિવેક જાળવીએ ને તોય ઘણું છે. બોલો સદગુરુદેવનો